हेलो दोस्तों, नमस्कार ने बधाने जय श्री राम। हूँ छू पंकज जोशी ने बाजू बैठा थी नरेशभाई। આજનો વ્લોગ શરૂ કર્યો અમે ગેરેજેથી। પછી ઘણી બધી આવી ગઈ બીમાર ગાડીઓ, એને કરવાના હતા બધાના ઓપરેશન। પછી પડી ગઈ ડાયરેક્ટ બપોર। આજે અમે આજે અમારા મિત્ર અંકિતભાઈ ને આ છે અમારા ખાસ મિત્ર આશીષભાઈ કલોલથી। અમારે લેવા જવાનું હતું પક્ષીઓને પાણી પીવા માટે કુંડા। આશીષભાઈએ અમારા બ્લેક ઘોડાને મારવાની કરી કીકો ચાલુ, 500 કીકો મારીને કર્યું ચાલુ। પછી નીકળી ગયા આપણે સીધા બજાર સાઈડ। આશીષભાઈએ ઘોડો ચલાવી લીધો ને અમે બેઠા શાંતિસર પાછળ। પછી 120 સ્પીડે આપણે આવી ગયા બજારમાં। પછી આવી ગયો અમારે દિયોદરનો જૂનો ફાટક। પછી પહોંચી ગયા આપણે ફાઇનલી ગજાનન ગૌશાળા। અહીંયાથી નીકળી ગયા આપણે સીધા બજારની અંદર। રસ્તામાં આવી ગયું જોગણી માતાનું મંદિર। ફાઇનલી આપણે પહોંચી ગયા જ્યાંથી આપણે કુંડા લેવાના હતા ત્યાં। અને પછી આપણે જોઈ નાખ્યા ફાઇનલી પક્ષીઓ માટે પાણીના કુંડા। હારી શોપ આવેલી છે આપણા દિયોદરના શિવરી હાઈવે માથે ઇન્ડિયન ઓઇલ પંપની એક્ઝેક્ટલી બાજુમાં એમનું લોકેશન છે ને હાઈવે માથે જ એમનું ઘર છે ને ત્યાં એમના આવા હરેક પ્રકારના માટીના વાસણો મળે છે। તો દોસ્તો આ ભાઈ વ્યાજબી ભાવે હરેક પ્રોડક્ટ તમને કરી આપશે, તો અવશ્ય મુલાકાત કરજો અને એક ગરીબની મદદ કરજો, જેથી આપણું ભલું થાય ને ભાઈનું ભલું થાય। અહીંયા હરેક પ્રકારના ચિનાઈ માટીના પૂતળા, આવા નાના મૂર્તિઓ અને નાના માટીના વાસણો હરેક પ્રકારના મળી રહેશે। તો દોસ્તો અહીંયા અવશ્ય મુલાકાત કરજો, જેથી ભાઈની પણ એક મદદ બની જાય નાનકડી। અને પછી ફાઇનલી અમે કાઢી દીધા કુંડા બારે અને ભાઈ જોડે કરી નાખ્યો ભાવતાલ। તો ભાઈ બહુ વ્યાજબી ભાવે પ્રોડક્ટ આપે છે। ભાવતાલ સેટ કરીને અમારા અંકિતભાઈ હાંકવા મળ્યા મોટો હાઈવો, કારણ કે આવવાની હતી રિક્ષા, પણ અંકિતભાઈ કે હું એટલી ઘણા ડ્રાઇવરિંગ શીખી લઉં। અને પછી રિક્ષાવાળો ભાઈ કહે છે કે અમને 10 મિનિટ થશે, તો અમે બેઠા લેબડા ખાતા હતા ઠંડી હવાની એવકમાં આવી ગયા અમારે અંકિતભાઈ। અને પછી ફાઇનલી રિક્ષા આવી ગઈ ને અમે લાગી ગયા કુંડા ભરવા। આ છે અમારા મિત્રના નોના ભાઈ, એમનું નામ તો આપણે નથી આવડતું, પણ ફાઇનલી સેવાના કાર્યમાં હાજરી આપવા માટે આવી ગયા ને એ ભાઈ ફટાફટ કુંડાને લાગવા માંડ્યા ગોઠવવા। તો આ સેવાનું કાર્ય તમને કેવું લાગ્યું કમેન્ટની અંદર અવશ્ય જણાવજો। તમે પણ આવા ઘણા નહીં તો ઘરની છત ઉપર 1-2 પાણીના કુંડા ભરજો અને પક્ષીઓને ઝાડ પર માળા અવશ્ય લગાવજો, કારણ કે ગરમીની સિઝન છે અને પક્ષીઓને જરૂર બહુ હોય છે ઉનાળાની અંદર ને આ ગરમીઓની સિઝનની અંદર સર્વાઈવલ કરવા માટે। પછી દોસ્તો ફાઇનલી આપણે ભરી દીધી રિક્ષા અને રિક્ષાવાળા ભાઈને કરી દીધો આપણે ગેરેજ બાજુ રવાના। અને દોસ્તોએ પછી લાઈક કરવાનું તમને કીધું, તો લાઈક અવશ્ય કરજો। અમારા આશીષભાઈ અને અમારી ટીમે બહુ મહેનત કરી। દોસ્તો આ સેવાનું કાર્ય છે ને આપણે સેવાનું કાર્ય ફાઇનલી પૂરું કરીને નીકળી ગયા આપણે ગેરેજ બાજુ। પછી ફાઇનલી આવી ગયા આપણે ગેરેજ બાજુ અને અહીંયા આવીને ફટાફટ કુંડાને ઉતારવાનું કરી દીધું શરૂ। તો પછી અહીંયા પણ આવીને અમારા મિત્રોએ ઘણી અમારી મદદ કરીને આ સેવાના કાર્યની અંદર દોસ્તો વધારમાં વધારે તમારા બધાનો સપોર્ટ જોઈએ છે। ફૂલ નહીં તો ફૂલની પાખડી અને થોડી ઘણી આવા સેવાના કાર્યની અંદર મદદ કરો, જેથી આપણે આવા સેવાના કાર્યો આગળ વધારતા રહીશું અને મહેનત કરતા રહીશું। તો દોસ્તો આજ માટે આટલો, હવે મળીએ સારા વ્લોગની સાથે। તમે પણ આવા સેવાના કાર્ય કરતા રહેજો। બધાને જય શ્રી રામ।